નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગરીબ મંગલ મામા સાથેની ઘટના પર। કોઈ એક ગામમાં મંગલ મામા કરીને એક ચૌધરી રહેતા હતા। પોતાની સમજણ અને બુદ્ધિ ચાતુર્ય માટે તેઓ ખૂબ જ જાણીતા હતા। સજ્જનોને તે હંમેશા સહાય કરતા અને દુર્જનોની સોટલી પોતાના હાથમાં રાખતા। જ્યારે કોઈ માનવી દુઃખમાં આવી પડે ત્યારે મંગલ મામા એને મદદ કરતા, એટલે લોકો એમને મંગલ મામાના નામે ઓળખતા હો। એ ગામમાં એક પંડિતજી રહેતા હતા। આ પંડિતજી અત્યંત શાંત અને ધર્મમાં આસ્થા રાખવાવાળા હતા। એકવાર એમણે જાત્રાએ જવાનું વિચાર્યું। જાત્રાએ જતા પહેલા એ મંગલ મામા પાસે એમની સલાહ લેવા ગયા। મામાએ પંડિતજીને કહ્યું કે માર્ગ માથે ઠગ લોકોનું નગર આવે છે। ઠગની ચાલાકીમાં ફસાઈ જવાય નહીં એનું ધ્યાન રાખજો, બાકી તો સુખરૂપ જાત્રા પૂરી કરો, આગળ ક્યાંય બીક જેવું નથી। મામાની સલાહ લઈને પંડિતજી બીજે દિવસે જાત્રા કરવા નીકળી પડ્યા। હવે ચાલતા ચાલતા સાંજના એક નગરમાં આવી પહોંચ્યા। મામાની સલાહ એ તો સાવ ભૂલી ગયા। આ નગરના લોકો અત્યંત ભાવિક અને મહેમાનોને માનપાન આપનારા જણાયા, એટલે પંડિતજી રાતનો વિશ્રામ લેવા ત્યાં જ રોકાઈ ગયા। ગ્રામવાસીઓએ પંડિતજીનો ભાવભર્યો આદર સત્કાર કર્યો, એમની સેવામાં કંઈ ખામી ન રહેવા દીધી। પણ જ્યારે પંડિતજી સવારના ઉઠ્યા ત્યારે એમને ખબર પડી કે ભક્ત લોકો એમની કેળે બાંધેલી રૂપિયાની વાંસળી કોથળી આખી ઉપાડી ગયા હતા। પોતાની ઘોડીની તો થોડીક લાદ જ પડી હતી, બાકી કંઈ નામ નિશાન જ રહેવા દીધું ન હતું। પંડિતજીએ નમ્રતાથી બધા લોકોની બે હાથ જોડીને વિનંતી કરી કે હું જાત્રાળુ છું, રૂપિયા તો ભલે ગયા પણ મને ઘોડી પાછી આપો તો હું મારી જાત્રા પૂરી કરું। પણ ઠગનગીરીમાં એમનું કોણ સાંભળે? અસહાય પંડિતજી પોક મૂકીને રડી પડ્યા અને માથું પસાડતા પસાડતા કહેવા લાગ્યા, હાય હાય, હું લૂંટાઈ ગયો રે। બ્રાહ્મણનું સોરેલું ખાશે એનું નખો જ જાશે, એની દીકરીએ દીવો નહીં રહે। પછી તો પંડિતજી તીર્થયાત્રાનો વિચાર માંડી વાળીને ઘેરે પાછા આવ્યા। જ્યારે મંગલ મામાને ખબર પડી કે પંડિતજી તીર્થયાત્રાને બદલે ઠગન નગરીની યાત્રા કરીને પાછા આવ્યા છે, ત્યારે એમણે ઠગોને પાઠ ભણાવવાનો અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો નિર્ધાર કર્યો। બીજે દિવસે સવારના વહેલા ઉઠીને મામા એક મળદાલ ઘોડી ઉપર તીર્થયાત્રાએ જવા માટે નીકળી પડ્યા। દિવસ આખો મુસાફરી કરતા કરતા સાંજ વેળાએ તેઓ ઠગનગરના પાદરમાં પહોંચ્યા। ગામની ભાગોળ આવતા ઘોડાનું સોકડું કાઢી લઈને પૂછડાવાળા ભાગ તરફ લગાડીને ઊંધા મોઢે બેસી ગયા। આ કૌતુક જોઈને ગામના કૂએ પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ખડખડાટ હસવા લાગ્યો। પુરુષોએ આ મૂર્ખરાજને ધન્યવાદ દેતા કહ્યું કે કોઈ આંધળો જાતે જાળમાં ફસાવા આવ્યો। પોતાના નિયમ અનુસાર ગામના કેટલાક સિદ્ધહસ્ત ઠગો આવીને અત્યંત આદરપૂર્વક મામા ફરી વળ્યા અને પોતાના ઘેરે લઈ ગયા। રાતના અચ્છી તરહથી મામાને જમાડ્યા, મોડે સુધી વાતો સીતો કરી, સોપાટો રમીને સૌ સૂતા। અડધીક રાત જ્યાં થઈ ત્યાં મામા ઉઠ્યા અને પોતાની પાસે રૂપિયા હતા એ ચતુરાઈપૂર્વક ઘોડાની લાદમાં સંતાડી દીધા। પડખે સૂતેલા ઠગોએ રાતના જાગીને હાથ ફેરો કર્યો, પણ રૂપિયાને બદલે કાણિયો પૈસોએ હાથ આવ્યો નહીં। બાજુમાં બાંધેલી ઘોડી તરફ નજર કરી તો ઘોડી પણ મરવા વાંકે જીવતી હોય એવી મરદાલ હતી, એટલે એને લેવાની હિંમત ઠગોએ કરી નહીં। સવાર પડી એટલે મામાએ એક સૂંડલો મંગાવ્યો। છોકરાઓ સૂંડલો લઈ આવ્યા। મામાએ ખોબે ખોબે તેમાં ઘોડીની લાદ ભરી, પછી તળાવે જઈને લાદને ધોઈ નાખી। ત્યારે લાદના એક એક લીંડામાંથી એક એક રૂપિયો નીકળ્યો। આ જોઈને ઠગોના તો આશ્ચર્યનો પાર રહ્યો નહીં। આ લાદના ચમત્કારની વાત વીજળી વેગી ગામમાં ફેલાઈ ગઈ। પછી તો ઘરો ઘર મામાનો અનેરો આદર સત્કાર થવા લાગ્યો। ઠગો મંગલ મામાને ખુશ કરવા બધા જ પ્રયત્ન કરવા લાગ્યા। બીજા દિવસે મામાએ સૌની રજા લીધી અને કહ્યું કે ભાઈઓ, તમે મારી સેવા સાકરી કરી છે તેનો હું બદલો વાળી શકું છું તેમ નથી। મારી પાસે બીજું તો કંઈ નથી, પણ આ એક ઘોડી છે। હનુમાન દાદાની કૃપાથી મને આ દેવતાએ ઘોડી મળી છે
રાતના આ ઘોડી લાદ કરે છે, તેમાંથી ઘોડા થોડા રૂપિયાની આવક મળી જાય છે, એટલે ગાડું ગબડિયા જાય છે. આ સાંભળીને ઠગના હાથમાં ખંજવાળ આવવા લાગ્યો કે આ ઘોડી કેવી રીતે આપણા હાથમાં આવે. છેવટે ઘરડા ઠગોએ મળીને વિચાર કર્યો કે આ દેવતાએ ઘોડી આપણને જો મળી જાય તો ગંગા નાહ્યા ગમે એમ કરીને આ ઘોડી તો આપણે પડાવી જ લેવી છે. પડાવી રાત હોય તો ચોરી લેવાય, પણ દિવસના ઘોડી લેવી કેવી રીતે? વિચારે સૌ મૂંઝાઈ પડ્યા. ત્યારે એક અનુભવી ઠગે કહ્યું, એમાં શી મોટી વાત છે? મામાને ભલું માનવી અને આ ઘોડી સસ્તી કિંમતે ખરીદી જ લઈએ તો જિંદગીભર બેઠા બેઠા બાદશાહીથી રોટલા તો ખવાય. સૌએ ભેગા થઈને અત્યંત નમ્રતાથી મામા આગળ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે મામા ઉદાર ભાવે બોલ્યા, ગમે તેમ તોય તમે મારા ભાણિયાઓ કહેવાઓ, તમારી ઈચ્છાને માન આપવાની મારી ફરજ ગણાય. તમારે ઘોડી જોતી હોય તો રાખો, હું વળી જપ તપ કરીને બીજી મેળવી લઈશ. પણ અત્યારે તો હું જાત્રા કરવા નીકળ્યો છું, તો મને એક સારી ઘોડી અને વટે ખર્ચી માટે 2000 રૂપિયા આપો, તો આ દેવતાએ ઘોડી તમને આપતો જાઉં. તમે ક્યાં કોકશો હે, મારા ભાણિયા સબો? હવે મામાની ઉદારતાથી પ્રભાવિત થયેલા ઠગોએ રૂપિયાનો ફાળો કરીને 2000 રૂપિયા ભેગા કર્યા. પછી આ રૂપિયાને એક સારી ઘોડી મામાને ભેટ આપી. મામા ઘોડી પર સવાર થઈને સીધા ઘેરે આવ્યા. પંડિતજીને ઘોડી અને રૂપિયા ગણી આપ્યા. વધ્યા તેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં તેને મૂકી દીધા. પોતાના ઘેરે ગયા. બીજે દિવસે વહેલી સવારે ઠગનગરીમાં હાલચાલ મચી ગઈ કે રૂપિયાનો ફાળો આપનાર સૌને એમ હતું કે હવે પોતાને રોજ રૂપિયા મળવા શરૂ થશે. ઘોડીની ચારેય તરફ કડક ચોકી પહેરો હતો, જેથી કોઈ વ્યક્તિ ચાલાકીથી ઘોડીની લાદનું એક લીંડું પણ ઉપાડી ન જાય. સવાર પડી. સૂરજ દાદા આકાશમાં રમવા નીસર્યા. ત્યારે ફાળો આપનાર સૌની હાજરીમાં ઘોડીની લાદ સુંડલામાં ભરીને ઘસી ઘસીને ધોવામાં આવી. પણ રૂપિયા તો શું, હરાતી પાય પણ લાદમાંથી નીકળે નહીં. આ જોઈને બધા ઠગો કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. સૌના મોં એરંડિયા પીધા જેવા થઈ ગયા. ગાંઠનું ગોપીચંદન ગયું અને પોતે મૂર્ખ બન્યા એ નફામાં. પછી તો ઠગનગરીના નાના મોટા સૌ ઠગો ભેગા થયા અને વિચાર કર્યો કે મામાની પાસેથી ગમે તે રીતે પૈસા તો વસૂલ કરવા જ. એમ વિચારીને બધા ઠગો ગુચ્છાથી રાતા પીળા થઈને મામાના ગામ તરફ ચાલી નીકળ્યા. એ વખતે મામા પોતાના ખેતરમાં સાંતિયા હાંકતા હતા અને દુહા લલકારતા હતા કે ઠગો આવીને એમની ફરતા ફરી વળ્યા. ત્યારે મામાએ અત્યંત શાંતિથી પૂછ્યું, પણ વાત શું છે ભાઈ? કંઈક કહો તો ખબર પડે ને. ઠગ બોલ્યા, તમે અમને ઠગી લીધા છે. ઘોડી તો લાદમાં રૂપિયા નથી ઠગતી. આ સાંભળીને મામા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, મને ખબર જ હતી કે ઘોડી તમારે આંગણે લાદમાં રૂપિયા નહીં હંગે. સારું, હવે મને એ કહો કે તમે ઘોડીને દાણા ખવડાવ્યા? હા હા, કેમ નહીં? અમે તો ઘોડીને શેર દાણા ખવડાવ્યા હતા. અમારા ઘેર નહોતા તે છેવટે વાણિયાને હાટેથી નામે મંડાવીને લાવ્યા. તારે મામા બોલ્યા, તમારી એ જ મોટી મૂર્ખામી છે. દાણા ખાઈને થોડી લાદી હવે ખરી. ખેર જવાજો, તમે તમારા રૂપિયાને થોડી લઈ જાઓ અને અમારી ઘોડીને મને પાછી આપી ગયો. રૂપિયાની થેલી લાવો અને ઘોડી અમને પાછી આપી ગયો. ઠગોની મામાની ઈમાનદારી તરફ માન પેદા થયું. મામાની વાતથી ઠગ પ્રભાવિત થયા. એટલે મામા બોલ્યા, આજે તો હવે તમે મારા મહેમાન, મેં તમારી મહેમાન ગતિ ખૂબ માણી છે, એટલે તમે મારી મહેમાન ગતિ અને મારી ગરીબની ઝૂંપડી પાવન કરો. એમ કહીને મામાએ એમના દીકરાને ઘેરે દોડાવ્યો અને કહ્યું, તારી માને કહેજે કે ભાણિયા ભાઈઓ આવ્યા છે. દૂધ પાક પૂરી કરી નાખીએ. થોડી વાર પછી અમે ઘરે આવીએ જ છીએ. મામાની દિલવારી જોઈને ઠગો તો અત્યંત પ્રભાવિત થયા. મામાની રખાવટથી તેમનો ગુસ્સો સાવ ઓગળી ગયો. પછી સૌ મામાને ઘેરે પહોંચ્યા. હાથ પગ ધોઈને જમવા બેઠા. મામા થાળીઓ લેવા રસોડામાં ગયા. રસોડામાં જતા વેત જ મામા તો રાતા પીળા થઈને જોર જોરથી રાડ કરવા લાગ્યા અને ક્રોધના આવેશમાં એમની સ્ત્રીને ન કહેવાના વહેણ કહેવા લાગ્યા. હવે મામાનો અવાજ સાંભળીને ઠગો અંદર ગયા.
એ જોઈને મામા તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા. આ કેવી બેવકૂફી સ્ત્રી છે! ભાણિયાઓ માટે ભાણિયાઓ કેટલા વખતે ઘરે આવ્યા છે. દૂધ પાક પૂરી ઉપરાંત બીજી એકાદ મીઠાઈ ન બનાવવી જોઈએ? દૂધ પાક સાથે એકલી પૂરી કેવી રીતે ખવાય? કંઈક શેરો કે સુખડી તો બનાવવી જોઈએ ને? આને કહી કહીને મારી જીભ ઘસાઈ ગઈ, પણ નફટ મારું સાંભળતી જ નથી. એમ કહેતા મામાએ તો ઓસરીની ખીટીએ ટીંગાતી તલવાર લઈને સોય ઝાટકીને મામીના ગળે વળગાડ્યો. મામી તો રસોડામાં જ ઢળી પડ્યા અને તરફડિયા મારવા લાગ્યા. ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી. પરિસ્થિતિ પામી ગયેલા ઠગો એકબીજાના મોં સામે જોવા મળ્યા. પછી મામાએ એમની પત્નીને હેરાનગતિની બધી ફરિયાદો એક સાથે કહી નાખી અને જણાવ્યું કે ભાઈઓ, તમે જરાય ગભરાશો નહીં. આ સ્ત્રી એ જ માગતી હતી. માર વગર પાંસરી થાય એમ નથી. ઠગ બીતા બીતા બોલ્યા, અરે મામા, ધોલ થપાટ મારવી એક વાત છે, પણ તમે તો એને જાનથી મારી નાખી. મારું મારવાનું તો ભાઈ આવું જ હોય છે. કાળમાં ભરાઈ જાઉં છું ત્યારે મને કંઈ ભાન રહેતું નથી. તમે મારી વાત ન માનતા હો તો લ્યો, હું એને જીવતી કરું. મારા ઉપર તો શંકર દાદા પ્રસન્ન છે. એમણે મને ચમત્કારી ધોકો આપ્યો છે. એમ કહીને મામા ઓરડામાં જઈને એક સરસ દંડીકો લાવ્યા અને મામીના ઢીંઢા પર 2 વળગાડ્યો. ત્યાં તો મામી આળસ મરડીને બેઠા થયા. આ ચમત્કાર જોઈને ઠગ તો આશ્ચર્યના મુગ્ધ બની ગયા અને મામાને પગે પડ્યા અને 2 હાથ જોડીને બોલ્યા, અરે મામા, તમે આટલા બધા ચમત્કારી પુરુષ છો એની તો અમને ખબર જ નહીં. અમારી ભૂલ માફ કરો. અમારે હવે ઘોડીએ જોતી નથી અને રૂપિયો નથી જોતો, પણ આ તમારો ચમત્કારી ધોકો અમને આપો. અરે ભાણાવો, આ લાલ્યો ધોકો તો મારા ગુરુની પ્રસાદી છે, પ્રસાદી. મારાથી કોઈને અપાય તો નહીં, પણ હવે તમે ભાણાવો ઉઠીને માગો છો એટલે નાય કેમ કરીને પડાય? પણ એનો અખતરો સૂઝ સમજથી કરજો, નહીં તો યમરાજના કાર્યમાં વિઘ્ન ઊભું કરશો તો ખતરો મોટો આવશે. મામા, તમે જરાય ચિંતા ન કરશો હો. મામા, તમે જરાય ચિંતા ન કરો. તમારા ભાણાઓ એટલા બધા મૂર્ખ પણ નથી. બધા ઠગો પોતાની સફળતા પર ગૌરવ લેતા લેતા ઘરે પાછા ઠર્યા. ઠગોને વિદાય આપીને ઘેરે આવેલા મામા પોતાની પત્ની પાસે જઈને હસી પડ્યા અને બોલ્યા કે આ લોકોમાં તો અકલનો સાંટોય બળ્યો નથી. બકરાના પેટની હોજરી લોહીથી ભરી એને ગળે બાંધવાથી માણસને મારવાનો દેખાવ થઈ શકે છે, એની એમને ખબર નથી. અને મારા બેટા દુનિયાને ઠગાવવા નીકળ્યા છે. પણ એમને હજુ મારા જેવા ભાયડા ભટકાણા નથી. ત્યાં સુધી આવા કરતૂસ કર્યા કરશે. પતિની સાથે ખડખડાટ હસતી પત્ની બોલી, તમારું આ કરતૂત કોણ જાણે કેટલી ગરીબ સ્ત્રીઓના બાપડીનો ભોગ લેશે. ઠગોએ ઘેરે જઈને પોતપોતાની પત્નીઓને દૂધપાક પૂરી બનાવવાનો હુકમ કર્યો. થોડી વાર પછી એમના પર ગુચ્છે થઈને ગાળોનો વરસાદ વરસાવ્યો. આડોશ પાડોશીઓ એકઠા થઈ ગયા. ત્યારે રોફ સાંટતા ઠગોએ પોતાની તલવાર લઈને વારાફરતી પોતાની પત્નીઓને ફટકાર્યો. ગળે તલવારનો ઘા પડતા બધી સ્ત્રીઓના રામ રમી ગયા. આ હત્યાકાંડથી આડોશ પાડોશીઓની ચોંકી ઉઠ્યા. ગામ આખામાં હાહાકાર મચી ગયો. ગામ લોકોને આશ્ચર્ય મુગ્ધ કરી દેવા એ ઠગોએ હાથમાં કરામતી ધોકો લઈને કહ્યું કે કોઈ બીસ્યો નહીં. આ ચમત્કારી દંડાથી હું બધુંને જીવત કરી દઈશ. પછી દંડાથી મરેલી સ્ત્રીઓની મરમત કરવા મળી. જુડતા ઠગ લોકો થાકી ગયા અને સ્ત્રીઓના શબ ન ઓળખાયા એવા થઈ ગયા. ત્યારે મૂર્ખાઓની મતિ ઠેકાણે આવી અને સૌ પોક મૂકીને રડી પડ્યા. હાય હાય હાય, આપણે લૂંટાઈ ગયા. બૈરા મારીને નપટા થઈ ગયા. આપણા ખોરડા લૂંટાઈ ગયા. આથી ઠગ લોકો સમસમી ઉઠ્યા. હવે તો મામાને જીવતા પકડીને નદીમાં પધરાવી દેવાનો નિર્ધાર કર્યો. થોડા ઠગ પાછા એક દિવસ મામાને ગામ ગયા. મામા રાતના ખાટલામાં સૂતા સૂતા નસકોરા બોલાવતા હતા. ખાટલા સોતા ઉપાડીને ગામના પાદરમાં લાવ્યા. ત્યાં ભીખા રાવળના વાડામાંથી સારો ગધેડો લીધો અને મામાને ગધેડા પર બેસાડીને તેમના હાથ પગ બાંધી દીધા અને પછી નદીએ જવા નીકળ્યા.
નદીએ જવા નીકળ્યા. અંધેરી રાત હતી. ચાલતા ચાલતા ઠગો થાકી ગયા. એક જગ્યાએ ભરવાડ ગાયો ભેંસો સારતો હતો. ત્યાં ઠગ લોકો સલમ પીવા બેઠા. ત્યાં મામા જે ગધેડા ઉપર બેઠા હતા તે સરતું સરતું આગળ નીકળી ગયું હતું. ઉપર બેઠા બેઠા મામા ધીમા ધીમા સાદે રોતા હતા. એક ભરવાડે એમને રોતા જોઈને કારણ પૂછ્યું. એટલે મામાએ કહ્યું કે મારા કર્મની કઠણાઈ શી વાત કરું ભૈલા, મારે પરણવું નથી ને આ બધા મને પરણાવવા લઈ જાય છે. આ સાંભળીને ભરવાડ ભાઈની દાઢ ઢળકી અને બોલ્યો, તું પરણવાથી એટલો બધો બીએ છે? શું લેવા ગાંડા ભાઈ? તારે ન પરણવું હોય તો તું ઉતર નીચે, મને તારી જગ્યાએ બેસાડી દે. હું તો આજ લગી બૈરા વિનાનો વાંઢો મરી ગયો છું. થોડી વારમાં તો આ બધું બની ગયું. મામા તો ભરવાડનો કામળો ઓઢીને દૂર ઊભા રહી ગયા. ભરવાડ મામાના લુગડા પહેરીને હાથ પગ બાંધી આવીને ગધેડે બેસી ગયો. ઠગ તો ગધેડાને હાંકીને નદી કિનારે લઈ ગયા. ખળખળ નદી વહે છે. મોટી ભેખડ પર ગયા. ત્યાં મોજૂરણું થઈ ગયું. નદી કાંઠે જઈને ગધેડા સાથે ધક્કો માર્યો. ભરવાડ ને ગધેડો નદીમાં તણાઈ ગયા. અહીં મામા ભરવાડની હાથણી જેવી કિંમતી ભેંસો લઈને ઘેરે પહોંચ્યા અને ભેંસો બાંધીને ઓસરીમાં સૂઈ ગયા. ઠગોએ વિચાર્યું કે મામા તો હવે નદીમાં ગયા, હવે એમની માલ મિલકત લૂંટીને આપણે વેચી લઈએ. એમ વિચાર કરીને બપોર થતા તો પહેલા તો ઠગો મામાને ઘેરે આવ્યા. ઠગો તો મામાનું ઘર જોઈને અસંભામાં પડી ગયા. એમના આંગણે હાથી જેવી પસા ભેંસો ઝૂલતી હતી. ઓસરીમાં સૂતા સૂતા મામા તો નસકોરા બોલાવતા હતા, નસકોરા. અને ઠગો તો મામાને જોઈને ડઘાઈ ગયા. એમણે મામાના પગનો અંગૂઠો ઝાલીને ઝાંપ લઈને જગાડ્યા. ઠગોને આવેલા જોઈને મામા બોલ્યા, હું તો તમને ચમત્કારની વાત કહેવા આવવાનો જ હતો, ત્યાં તમે અહીં આવી ગયા. તે સારું કર્યું ભાણાઓ, તમે મોટી ભૂલ કરી નાખી. જો મને નદીના જરાક વધારે ઊંડા પાણીમાં ફેંકી દીધો હોત ને તો કોણ જાણે એકથી સળિયાતા હાથી, ઘોડા, ઊંટ, હીરા, મોતી મારા હાથમાં આવત. તમે સીસરા પાણીમાં નાખ્યો તોય પસા 60 ભેંસો ભાઈડો લઈ આવ્યો. આ સાંભળીને ઠગો પાછા મામાથી પ્રભાવિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે મામા, તમને મળ્યું એ અમને ન મળે. શું લેવા ન મળે? હિંમત જોઈએ અને ગધેડા પર બંધાઈને ડૂબવું જોઈએ. ગધેડા તો બહુ ધન આપનારા પ્રાણી ગણાય છે. એના પ્રતાપે મારા આંગણે લીલા લહેર થઈ ગયા. તમે જુઓ છો ને તો અમે ગધેડા બધાઈને ડૂબીએ. એ સાંભળી મામાએ રાવણના ઘેરેથી 25 સારા ગધેડા મંગાવ્યા. બધા ઠગોને સાથે બાંધ્યા અને ગામમાં ફેરવીને નદી કાંઠે લઈ જાય. ઊભી ભેખડ ઉપરથી નાખ્યા નદીમાં. બધા ઠગ હાથી, ઘોડા, ઊંટ અને હીરા મોતી લેવા ગયા તે ગયા. હજુ કોઈ પાછા આવ્યા નથી કે હજી કોઈ પાછા ફર્યા નથી. તો મિત્રો, આ વાર્તાઓ છે ઘણા પ્રકારની અંદર છે, એ લખાણી છે અલગ અલગ પ્રકારની. અને મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને તમને જો મિત્રો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અને આવા જ અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવી જ વાર્તા સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલની સાથે. થેન્ક યુ મિત્રો. મળશું.